હીરાભાઈ, કિરણ બોલું છું. તમને જો જરૂરત હોય અનમ્યુટ કરવાની તો મને બનાવજો એડમિન. હા. એ હા. હા. એક મિનિટ. શીતલભાઈ. હા. આજે કિરણભાઈ આયા છે ને એને મીન બનાવવાના છે. વાંધો નહીં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જય. તમને છે ને અનમ્યુટ કરવું પડશે. હીરાભાઈ, અનમ્યુટ કરી દેજો. એ તો મ્યુટ છે. હા, હવે બરાબર છે, હવે બરાબર છે, વાંધો નહીં. આજ સોરી. આજ આજ અમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય ત્યારે અનેરો આનંદ આવે છે. પણ એ રત્ન આપણું આયુષ્ય પૂરું થાય એટલે આપણો પરિવાર ભોગવે, એમનું આયુષ્ય પૂરું થાય તો એમનો પરિવાર ભોગવે. પાપોદય આવે તો ચોર ચોરી પણ જાય. અગ્નિનો ભય આવે તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ જવાય. રત્ન એમને એમ પડ્યું રહે. આ સંસારના કોઈ પણ રત્નો નાશવંત છે અને એની પ્રાપ્તિનો આનંદ આપણને છે. એ જ્ઞાન કે અજ્ઞાન. કોઈ વ્યક્તિ કે હું તને સુરક્ષા કવચમાં લઈ જાઉં છું, આનંદ આવે. પણ જેલની દિવાલ 4 છે એમાં તને પૂરી દેવાનો છે તો આનંદ આવે ખરો? સુરક્ષા કવચ પૂરું છે, 4 દિવાલમાં તને એક રૂમમાં તને પૂરી જ દેવાનો છે. તને સુરક્ષા કવચ મળશે પણ જેલ એ નાશવંત રત્નો છે. અને એ રત્નો આપણને તત્કાળ સુખ આપે છે, ભવિષ્ય સુખ આપતું નથી. કહેવાય છે નેપાળના રાજા પાસે નાગમણી પેઢીથી પરંપરામાં ચાલ્યો આવે. વિશાળ પરિવારમાં એક પરિવારના સભ્ય કહ્યું નાગમણી મને આપો, અને ન આપવામાં આવ્યો તો બીજા પરિવારના 11 સભ્યોનું ખૂન કરી નાખ્યું. વિચાર કરો, આ ભૌતિક સંપત્તિ જ્યારે જ્ઞાનરૂપ રત્ન પ્રાપ્ત થાય છે ને, ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે લાખો જીવોને તારવાનું કામ કરે. શ્રુત જ્ઞાની એવા ભદ્રબાહુ સ્વામીએ વસગરમ રચીને ઉપસર્ગોને દૂર કરવાનું કામ કર્યું. માનદેવસુરી મહારાજ સાહેબે લઘુ શાંતિ રચીને ઉપદ્રવોને દૂર કરવાનું કામ કર્યું. નવકાર મંત્ર જેવા મંત્રની રચના કરીને
આહા. એ શીતલ, એ કોક આવો ને. હલાવતા તો તમે વચ્ચે ચાલુ ફોન રાખશો કરે તો છે. એમ તો બરાબર છે, બધું બરાબર છે, ચાલુ રાખવું હોય તો. એ તમારે પહેલા ખબર પડે. નાશવંત રત્નોથી દૂર ધ્યાન થાય છે. જ્ઞાન રત્ન જેને પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાની તીર્થંકર ભગવંતોએ પણ અનેક જીવોનું કલ્યાણ કર્યું. આપણે પણ એ જ વિષય ચાલે છે, જ્ઞાન મગ્નતા. આપણે જેમ જેમ જ્ઞાનમાં પ્રવેશ કરશું, બીજાને આનંદ આપી શકીએ કે ન આપી શકીએ, પણ પોતાને આનંદની પ્રાપ્તિ થશે. દુઃખમય પણ આનંદની પ્રાપ્તિ. કંદક મુનિ, મેતારજ મુનિ જેવા, અવંતી સુકુમાલ જેવા ઉપસર્ગો વચ્ચે પણ મનની શાંતિ હતી. ધનના શાલીભદ્ર જેવા અઢળક સુખ વચ્ચે પણ ત્યાગની શાંતિ હતી. 99 પેટી કે 32 પત્ની આકર્ષણનું કારણ ન હતી, જ્ઞાનમગ્નતા હતી. એક એક શું છોડે છે, બધી છોડીને નીકળી પડ. અને ધન્નાજી, શાલીભદ્રજી સંસાર માર્ગને છોડી દીધો, સંયમ માર્ગે પ્રયાણ કરી દીધો. બહોત ગઈ થોડી રહી. નૃત્યકારના શબ્દો સાંભળીને રાજાએ દીક્ષા લઈ લીધી. જ્ઞાન મગ્નતા. ગુણસાગર શ્રેષ્ઠીને કેવળ જ્ઞાન થયું. પૃથ્વીચંદ્ર રાજાએ વાત સાંભળીને કેવળ જ્ઞાન. પૃથ્વીચંદ્ર રાજાને કેવળ જ્ઞાન થયું ને રાણી વાસમાં રાણીએ સાંભળ્યું, એમને કેવળ જ્ઞાન. જ્ઞાન મગ્નતા. અથવા સંસારમાં પદાર્થો ભોગવતા જ હતા, ભોગોપગના સાધન હતા જ, પણ જ્ઞાન મગ્નતા એમને તારી દીધા. આપણે પણ સંસારના પદાર્થો ભોગવીએ છીએ, પણ જ્ઞાન મગ્નતા નથી. જ્ઞાન મગ્નતા નથી. રોટલી ખાઈએ છીએ, પણ રોટલી શું છે એ ખબર નથી. બરાબર છે. શાકભાજી ખાઈએ છીએ, પણ શાકભાજી શું છે એ ખબર નથી. તમને કહું, જીવનમાં જ્યાં સુધી તાર્કિક જ્ઞાન આપણી પાસે નહીં આવે, તત્વજ્ઞાન આપણી પાસે નહીં આવે, જ્ઞાન મગ્નતા નહીં આવે. જ્ઞાન મગ્ન, તાર્કિક જ્ઞાન અને તાત્વિક જ્ઞાન, દરેક વસ્તુના પદાર્થો, શબ્દો, નામ, એમાંથી ગુણવત્તા શોધવાની છે. એ ગુણવત્તા શોધાય ને એટલે એમાં તમે ઊંડા ઉતરી જાઓ. અરિહંત શબ્દનો અર્થ પૂજા કરવાની યોગ્ય. અરહત શબ્દ છે પૂજા કરવાની યોગ્ય. તીર્થંકર શબ્દનો અર્થ તીર્થની સ્થાપના કરી, 5 મહાતીર્થની, એટલે તીર્થંકર કહેવાય. જીન શબ્દનો અર્થ રાગદ્વેષ જીતે એને જીન કહેવાય. તો જીન અરિહા તીર્થંકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના, શ્રી સુપાર્શ્વ જીન બાંધીએ. આવા તીર્થંકર ભગવંતોના અનેક નામો, અને દરેક નામો પાછળ આ રહસ્ય, એ તમારું તાર્કિક જ્ઞાન, તત્વજ્ઞાન છે. એટલે જ્ઞાન ભણવું જરૂરી છે. જેમ જેમ આગળ ભણતા જાઓ છો, તેમ તેમ તમારા જ્ઞાનને બીજને દિવસે પણ ચંદ્રમાં ઉગે જ છે. 5મનો ચંદ્રમાં ઉગે છે, 10મનો ચંદ્રમાં ઉગે છે, પણ પૂર્ણિમાનો ચંદ્રમાં ઉગે ત્યારે કઈક વિવિધતા હોય છે. વિવિધતા હોય છે. આકાશની વિવિધતા તો હોય છે, પણ
ચંદ્રમામાંથી નીકળતા કિરણોની પણ વિવિધતા હોય છે. પણ આ બધું જ્ઞાન અત્યારે આપણી પાસે છે નહીં. એ જ્ઞાન જો તો આપણી પાસે હોય તો એ ચંદ્રનો મહિમા શું છે આપણને ખ્યાલ આવે. એ ચંદ્ર તરફ જ્યારે આપણી દ્રષ્ટિ જાય ત્યારે એમાં તમે એકાકાર થઈ જાઓ. પરમાત્મા શબ્દનો અર્થ જ્યારે તમને ખ્યાલ આવે ત્યારે તમે એકાકાર થઈ જાઓ. પરમાત્મા આનાથી મોટું કોઈ છે નહીં. અને જે મોટામાં મોટું છે મને મળ્યું છે. મને કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. પણ આપણને આનંદ નથી. રૂટીન મુજબ પૂજા કરીને ઘર ભેગા. એટલે તત્વજ્ઞાન પણ બહુ જરૂરી છે. તાર્કિક જ્ઞાન પણ બહુ જરૂરી છે. આજે આપણને 2 પ્રતિક્રમણ કે 5 પ્રતિક્રમણનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે બહુ થઈ ગયું. જગતના તત્વોનું સાંગોપાંગ જ્ઞાન તમને જગતનું અવલોકન કરતા આવડે. જગતનું અવલોકન કરતા આવડે. પણ આજે અવલોકન નથી થતું. હમણે તમને એમ કે તમારે તો પુણ્યનો ઉદય છે, અઢળક સંપત્તિ છે, 7 માળનો મહેલ છે, 2-5 ગાડી છે, 10-15 નોકર છે, વિશાળ પરિવાર છે, સારો બિઝનેસ છે. તમારા મુખ ઉપર શું આવે? હાસ્ય આવે, આનંદ આવે કે મને આટલું બધું સુખ છે. તત્વજ્ઞાન એ સમજાવે છે કે સોનાની બેડી હાથમાં નાખી હોય અને તમારો કોઈ ફોટો પાડે, સોનાની બેડી હાથમાં નાખી હોય ને તમારો કોઈ ફોટો પાડે અને એ ફોટો બીજા દિવસે ન્યૂઝપેપરમાં આપે, તમારી ઇજ્જત વધે કે ઘટે? સોનાની બેડી હાથમાં છે. તમને ચોરને જેમ મુસ્કેટા સોનાની બેડી બાંધી દીધા છે. બીજા દિવસે ન્યૂઝપેપરમાં તમારો ફોટો આવે ત્યારે તમે એમ કહો, ઓહો, હું તો સોનાની બેડી પહેરીને બેઠો છું. નહીં ને, બેડી એ બેડી જ છે. ઇજ્જતના કાકરા થઈ જાય. એમ સિદ્ધ પરમાત્માનું સુખ ભોગવનારો આત્મા ભૌતિક પુણ્યના સુખોમાં આસક્ત બની જાય ને ત્યારે ઇજ્જત જાય છે આપણી. એ તત્વજ્ઞાન આપણી પાસે નથી. એ તાર્કિક જ્ઞાન આપણી પાસે નથી. એટલે આપણે અત્યારે સુખી છીએ. પણ આ સુખ કેવું છે? કેવું છે? ઉછીતા લાવેલા દાગીના, પ્રસંગે તમે પહેરો આભૂષણ, અને પ્રસંગ પૂરો થાય ત્યારે આભૂષણો આપી જ દેવા પડે. એવી રીતે પુણ્ય પૂરું થશે ત્યારે તમારા સુખો ચાલ્યા જશે. બરાબર છે? શાસ્ત્રમાં કથા આવે છે કે જીનદાસ નામનો શ્રાવક હતો. એને સોનાની થાળીઓ હતી. નદીમાં પૂર આવ્યું, સોનાની થાળીઓ ખેંચાઈ ગઈ. પોતે અને પોતાનો પરિવાર ઝાડ ઉપર બેઠેલો છે. પોતાની થાળીઓ પ્રવાહમાં ખેંચાય છે. એમાં એક થાળી પકડમાં આવી ગઈ. ખેંચવા ગયા, ઝાડની 2 ડાળી વચ્ચે એ થાળી થોડી ફસાઈ ગઈ. ટુકડો જ હાથમાં આવ્યો, બાકીની થાળી ખેંચાઈ ગઈ. વિચાર કરજો, પુણ્ય પૂરો થયું, 20 થાળી પ્રવાહ માર્ગે ચાલી ગઈ. સોનાની થાળી. કેવું દુઃખ લાગે? તમે વિચાર કરજો, કેવું દુઃખ લાગે. ભાવિ કલ્કી રાજા થશે અને એ કલ્કી રાજા ઘણો બધો વરસાદ વરસશે ત્યારે નંદ રાજાએ બનાવેલી સોનાના 9 ડુંગર એ કલ્કી રાજાના હાથમાં આવશે. મહેનત કોણે કરી? નંદ રાજાએ. ભોગવવાનું કોને? કલ્કી રાજાને. બોલો, વિચાર કરો તમે.
ચોથા પાંચમા આરાનું સ્વરૂપ દિવાળી કલ્પમાં તમે સાંભળો ને તો આપણા રૂવાટા ખડા થઈ જાય. આવી પરિસ્થિતિ આવશે, આવી પરિસ્થિતિ. બરાબર. તો જિંદા શ્રાવક પાણી ઉતર્યું, ઘર આખું ભિખારી બની ગયું. ભીખ માંગતા માંગતા પરિવાર છૂટો પડી ગયો. જિંદાસ પોતે એક નગરમાં જાય છે ખાવાનું લેવા માટે. એ આરસાના સંજોગમાં એક શેઠે જમણવાર રાખ્યું છે અને એ જમણવારમાં સોનાની થાળીઓ પીરસવામાં આવી છે. એમાં જિંદાસ પણ ત્યાં જમવા બેઠો છે, તૂટેલી થાળી તેને પીરસવામાં આવી. વિચાર કરો તમે, કર્મસત્તા જુઓ, દુખી કરે ને. હવે બધી જ પોતાની થાળી બીજા શેઠના હાથમાં, અને બીજા જમે અને પોતાની થાળી તૂટેલી. કર્મસત્તા જુઓ, આ પુણ્ય સત્તા કેવી. હવે વિચાર કરો, જેને સોનાની થાળી નથી એ દુખી થવાના જ નથી, પણ પુણ્ય સત્તાએ આપેલી 19 કે 20 થાળી, અને એ બધી થાળી પોતાની નજર સામે બીજા શેઠના આંગણામાં દેખાય અને બધા એમાં જમે અને પોતાને તૂટેલી થાળી આવે, ત્યારે આ પુણ્ય કેટલું દુખી કરે. વિચાર કરો. તમે જોયું છે કે પુણ્ય આટલું બધું દુખી કરનાર છે આપણને? એવો વિચારે આવ્યો છે આપણને? પણ પુણ્ય તો સુખ આપે છે એવો વિચાર છે, એવો વિચાર છે. એટલે તાર્કિક જ્ઞાન અને તત્વજ્ઞાન એ બે સમજવા જરૂરી છે. ગરમા ગરમ શાકભાજી પીરસાયા છે. જિંદા શ્રાવકને થયું કે આ થાળી મારી છે કે કેમ. ખીચામાંથી ટુકડો કાઢીને લગાડે, ચોંટી જાય છે લાખના કારણે. પાછો લેવા પ્રયત્ન કરે, મળતો નથી. કારણ એ જિંદા શ્રાવકની થાળીઓ પાણીમાં તરીતી જતી હતી ત્યારે શેઠ નદીમાં સ્નાન કરતા હતા, અને એ બધી જ થાળીઓ સેવક પાસે ખેંચવરાઈને પોતાના ઘરે લાવી, અને આજે જમણવારમાં એ કાઢી ત્યારે જિંદા શ્રાવક જમવા આવે. આ પુણ્ય સત્તા જો કેવી દુખી કરે, કેમ દુખી કરે. વિચાર કરો. આલિશાન મહેલમાં રહેતા હોય અને ભાડાના મકાનમાં રહેવું પડે, અને આલિશાન મહેલમાં રહેતા ભાઈ તમને બોલાવે કે ચા પાણી કરવા આવજો. તમારું એ મકાન જોઈને તમે સુખી થાવ કે દુખી થાવ? વિચાર કરો તમે. પુણ્ય સત્તા કેવી દુખી કરે છે. જ્ઞાન વગ્નતા. પુણ્ય ભયંકર કર્મ છે, પાપ કર્મ હજી સારું. કોક દયા કરે આપણા ઉપર. મને તાવ આવ્યો કે દુખાવો થયો કે કાંઈ પણ થયું, પાપ કર્મ ના ઉદે તો કોક દયા કરશે, કરુણા કરશે, સેવા કરશે, આશ્વાસન આપશે, ખબર અંતર પૂછવા આવશે. આવા પુણ્યના ઉદયમાં જિંદા શ્રાવકની 20 થાળી ચાલી ગઈ. કેવો દુખી. કોણ આશ્વાસન આપવા આવશે? કહો. 20મી થાળીનો જે ટુકડો હતો એ ચોંટી ગયો, થોડું ઘણું ધન હતું એ ચાલ્યું ગયું. જિંદા શ્રાવક કેટલું દુખી. હજી જુઓ, જમણવાર પતી ગયો, તૂટેલી થાળી ન દેખાય. તૂટેલી થાળી એક ગરીબ ભિખારી માણસ આવેલો, એને જમવા આપેલી. તૂટેલી થાળી નથી, નક્કી એ ચોરી ગયો. ગામની બહાર નીચે ઝાડ નીચે બેઠો તો જિંદા શ્રાવકને શેઠના માણસો આવીને માર્યો. થાળી લાવ. કોને માર ખવરાયો? પોતાની સોનાની થાળીએ માર ખવરાયો. જિંદા શ્રાવક કે હાથ જોડીને કહે છે, પુણ્યશાળી તમે થાળીઓ ગણો પહેલા, પછી મને મારો. શેઠના નોકર ઘરે આવે છે, થાળીઓ ગણે તો 20 થાળી થઈ ગઈ છે. તો આ આખી થાળી ખાઈ કેવી રીતે? તૂટેલી થાળી આખી કેવી રીતે થઈ? જિનદાસને પોતાના ઘરે બોલાવે છે શેઠ, અને પૂછે છે કે સાહેબ, આ 20 થાળી મારી છે, એના ઉપર મારું નામ છે,
મારા પુણ્ય કર્મ પૂરા થઈ ગયા, થાળીઓ પાણીમાં ખેંચાઈ ગઈ. એ થાળીઓ તમારી પાસે આવી. એક થાળીનો ટુકડો મારી પાસે હતો, એ હું જરા લગાડવા ગયો, ત્યાં ગરમ શાકભાજીના કારણે લાખ ઓગળી અને ટુકડો ચોંટી ગયો, અને મારી પાસે એ ટુકડો હતો, એ ચાલ્યો ગયો. આ પુણ્ય કર્મની સત્તા. શેઠે જોયું તો બરાબર આ જ પરિસ્થિતિ થઈ. હવે આ પુણ્ય કર્મ સુખ આપનારું કે દુઃખ આપનારું, પૂછો. બધી નિશાની છે, છતાં શેઠ 20 થાળી આપવા તૈયાર નથી. શેઠ 20 થાળી આપવા તૈયાર નથી. આ પુણ્ય કર્મ કેવું? હવે બોલો, તમને પુણ્ય કર્મ સારું લાગે છે ને? આ જ્ઞાન મગ્નતા આવે ત્યારે પુણ્ય કર્મ કેટલું ભયંકર છે એની આ સ્થિતિ જોવો તમે. બોલો. પણ અનાદિકાળના સંસ્કાર છે કે ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલે માણસ રાજી થાય, અને જિંદા શ્રાવકને માર ખાવો પડે એ દ્રષ્ટાંત જ્યારે આપણી નજર સામે આવે ત્યારે તત્વની દ્રષ્ટિએ કે તર્કની દ્રષ્ટિએ આપણે પુણ્ય કર્મને સારું નહીં માનીએ. અજ્ઞાન મગ્નતા. અને તમને ખબર છે, પુણ્ય કર્મમાં દુઃખી થાય ત્યારે કોઈ આશ્વાસન આપવા ના આવે, અને પાપ કર્મમાં દુઃખી થાવ તો કોક પણ આશ્વાસન આપે. ભગવાન પણ કરુણા વરસાવે કે ધર્મ કર, તારા દુઃખો દૂર થઈ જશે. પુણ્યમાં દુઃખી થનારને ભગવાન શું કે? બોલો, શું કે? પુણ્ય છે, ધર્મ છે, અને છતાંય દુઃખી છે. હવે ભગવાન શું કે? શું કહે? બોલો, વિચાર કરો. તો જ્યારે જ્યારે તમે નવકાર મંત્ર ગણો છો ત્યારે આત્માને ઉત્સર્ગ કરનાર પુણ્ય કર્મ એનો નાશ થાજો કે પાપ કર્મનો નાશ થાજો? શાના માટે નવકાર મંત્ર ગણો તમે? શાના માટે નવકાર મંત્ર ગણવો? પાપ કર્મ નાશ થજો કે આ જિંદા શ્રાવકની જેમ ઉપસર્ગ કરનાર પુણ્ય કર્મનો પણ નાશ થઈ જજો? વિચાર કરો. શ્રેણિક મહારાજાને પોતાના દીકરાએ જેલમાં પૂર્યા. મુસલમાન બાદશાહને પોતાના દીકરાએ જેલમાં પૂર્યા. બાથરૂમ જવાનો પણ કટોરો એ, ને ખાવાનો કટોરો પણ એ જ. આવી યાતના આપી. પુણ્યકર્મ. દીકરો મળ્યો પુણ્યકર્મથી, યાતના ભોગવવાની આવી. જ્ઞાન મગ્નતા હોય, આ પુણ્યકર્મને પહેલું છોડે. 24 તીર્થંકર ભગવંતે પુણ્યકર્મ ઉદયમાં તો રાજપાટ હતા, રાજકુળમાં જન્મેલા હતા, છતાં દીક્ષા લઈ લીધી કે આ પુણ્યકર્મ ક્યારે આપણને દુઃખ આપશે એ કહેવાય નહીં. જ્ઞાન મગ્નતા જયારે આવે ત્યારે આવી સાચી સમજ આવે, આપણને સાચી સમજ આવે. પુણ્યકર્મના ઉદય મનુષ્ય દેહ મળ્યો. 50-60 વર્ષની ઉંમરે ટીબી કેન્સર થાય, શું થાય? પુણ્યકર્મ છે ને? પુણ્યકર્મ છે ને? બોલો. મુંબઈમાં બીકેસીમાં એક ભાઈનું ગઈકાલે મૃત્યુ થયું છે. સેવક, હરેક કામની સુલઝાવટ એની પાસે હતી. 40-42 વર્ષની ઉંમર, હરેકનું કામ કરે, નાના મોટા માણસનું. એસિડિટીના કારણે કાલે એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે વિચાર આવે કે બધા માણસો એને વખાણતા હતા, બધા માણસો એને સાથ આપતા હતા, પણ યમરાજાથી બચાવી ન શક્યા. કોઈ ના બચાવી શક્યો. બાજુમાં એશિયન હાર્ટ હોસ્પિટલ છે, અને એને જ હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે, અને ત્યાં પહોંચતા પહોંચતા એનું મૃત્યુ થઈ જાય છે. પુણ્યશાળી, વિચાર કરો, બધું નજીકમાં હતું. પુણ્યકર્મે કેવો વિશ્વાસઘાત કર્યો, કેવો વિશ્વાસઘાત કર્યો. એટલે તમને પણ વિચારજો, તમારી ભૌતિક સંપત્તિમાં પુણ્ય જોરદાર ઉદયમાં હોય તો એ પુણ્યને ભોગવટાનું કારણ ન બનાવતા
દાન પુણ્યનું કારણ બનાવી દેજો, ત્યાગનું કારણ બનાવી દેજો, કેવળ ભોગવટાનું કારણ નહીં બનાવતા, નહીં તો દુઃખી થશો, દુઃખી થશો. જ્ઞાન મગ્નતા આવે એટલે સાચી સમજ આવે. અત્યારે આપણને સમજીએ ઘણું સારું, પણ સાચું નથી સમજતા. સામયિક આને કહેવાય, પ્રતિક્રમણાને કહેવાય, પૂજા આને કહેવાય, બધું સમજીએ છીએ, પણ સાચું સમજતા નથી. ક્ષમતા ભાવ રાખવો એનું નામ સામયિક, પાપ સંજ્ઞા તોડવી એનું નામ પ્રતિક્રમણ, મુખની પ્રસન્નતા સદાય ઝળહળતી રાખવી એનું નામ પ્રભુ પૂજા. આ સંસ્કારો આપણામાં ખરા? ઘરની બહાર નીકળો એટલે મુખ ઉપર પ્રસન્નતા ને, ગમે તેવા પગમાં દુખાવે, માથામાં દુખાવે, પેટમાં દુખાવે, મુખ ઉપર પ્રસન્નતા, આનું નામ પૂજા. મન પ્રસન્નતા મેતી પૂજ્ય માને દિનેશ. પરમાત્માની પૂજા કરતા છતાં મનની પ્રસન્નતા ટકે એનું નામ જ પૂજા. તો પુણ્યશાળી રામને 14 વર્ષ વનવાસ મળ્યો તો આનંદ હતો. સીતાને વિના કારણે રામની સેવામાં જોડાઈ ગયા વનવાસ, એને પણ આનંદ હતો. ભાઈ ભાભીની સુરક્ષા માટે લક્ષ્મણ જોડાઈ ગયા, એને પણ આનંદ હતો. દશરથ રાજાને એને પણ આનંદ હતો કે મારા દીકરાએ આજ્ઞાનું પાલન કર્યું. કૌશલ્યા વગેરે માતાઓને પણ આનંદ હતો કે દીકરાએ અમારી આજ્ઞાનું પાલન કર્યું. બધાને આનંદ હતો, કોઈને શોક ના હતો. જ્ઞાન મગ્નતા. દીકરો 14 વર્ષ વનવાસ જાય, બીજાના દીકરાને રાજ્ય મળે, કેવો શોક લાગે, કેવો શોક લાગે. દીકરો ગુમાવો એટલું નહીં, દીકરાની વહુ પણ ગુમાવી. 14 વર્ષ સુધી એ રામની માતાને કેવું થતું હશે, પણ શોક ના હતો, જ્ઞાન મગ્નતા હતી. બધાને આનંદ હતો કે મારા દીકરાએ માતા પિતાનું વચન પાળ્યું. તમને આનંદ ખરો આવો? રામાયણ તો તમે ઘણી વાર સાંભળી હશે, ઘણી વાર જોઈ પણ હશે. બધાને આનંદ આવે એવો પ્રસંગ. પ્રસંગ દુઃખમય છે, છતાં બધા આનંદમય છે. જ્ઞાન મગ્નતા. અંજના સતીને સસુર પક્ષી કાઢી મૂકી, પિયર પક્ષી કાઢી મૂકી, દાસી સાથે જંગલમાં રહે છે. જ્ઞાન મગ્નતા. હું સુખી છું, હું સુખી છું. પિયરનું સુખ પણ પુણ્યથી મળ્યું છે, સસુરનું સુખ પણ પુણ્યથી મળ્યું છે. પુણ્ય ખતમ થશે તો બે સુખ ચાલે જ જશે. તો અત્યારે ચાલ્યા જ ગયા છે ને, પુણ્ય પૂરું થયું છે, તો એનો રોદણા શું રોવા? જ્ઞાન મગ્નતા. સીતા સતી જાતે મહાસતી હતી, છતાંય અગ્નિમાં પ્રવેશ કરીને પવિત્રતા બતાવી પડી. પુણ્ય કર્મનો ઉદય કે પાપ કર્મનો ઉદય, એમ પૂછો. અગ્નિમાં પડવું એ નાનો સૂનો અગ્નિ ન હતો, બહુ લાંબો અગ્નિ હતો. અને એ અગ્નિમાં ચાલવું અને અગ્નિ જળકુંડ થઈ જાય અને એ પાણી ઉછળે ત્યારે જોવા આવનારા પાણીમાં ડૂબે. આ બધા પ્રસંગોને તમે વિચારો ને. જ્ઞાન મગ્નતા હતી સીતામાં, જરાય દુઃખી ન હતી, જરાય દુઃખી ન હતી. રાવણના સકંજામાંથી આંખમાં આંસુ નથી આવ્યું. જ્ઞાન મગ્નતા હતી. મારા શીલ ધર્મની રક્ષા માટે મારે સત્વ કેળવવું પડશે. રાવણ તે શું થઈ ગયો? ભલે સત્તા છે એની પાસે, સત્વ છે એની પાસે, પણ મારી પાસે તો પરમાત્મા છે. પરમાત્માથી શક્તિ વધારે બીજા કોઈની પાસે નથી. આવું સત્વ
સીતાનું જે સત્વ એ આપણી પાસે ખરું? 3 દિવસ તાવ આવી, ચેકઅપ કરાવે, પેટમાં ગાંઠ નીકળે, ગાંઠને પણ ટેસ્ટ કરાવે અને કેન્સરની ગાંઠ નીકળે તો શું થાય? આપણને શું થાય? તત્વજ્ઞાન હશે, તાર્કિક જ્ઞાન હશે, ત્યારે ખબર પડશે કે બગડવા વાળી વસ્તુ ગમે ત્યારે બગડે. શરીર બગડવા વાળું છે, ગમે ત્યારે બગડે. વહેલા મોડું બગડવાનું છે જ, તો ભલે થઈ કેન્સરની ગાંઠ. બરાબર છે. આજે સફરજન લાયા, કાલે કાપ્યા, દરેક સફરજન ખરાબ નીકળે તો તમને દુઃખ થાય કે ના થાય? વિચાર કરજો. 2 કિલો સફરજન, 15-16 સફરજન ખરાબ નીકળે ત્યારે તમને મનમાં દુઃખ ના થાય? પૈસા પડી ગયા. પણ તર્ક જ્ઞાન વાળો, તાત્વિક દ્રષ્ટિ વાળો વિચાર કરે છે કે મારા ભાગ્યમાં સફરજન ખાવાનું લખેલું નથી, એટલે આ સફરજન ખરાબ નીકળ્યા. સાંભળો બરાબર મારી વાત. આજે મારા ભાગ્યમાં ખાવાનું લખેલું ન હતું એટલે સફરજન ખરાબ નીકળ્યા. કેટલી ક્ષમતા, કેટલી સમાધિ, કેવી જ્ઞાન મગ્નતા! વિચાર કરો. અજૈન શાસ્ત્રમાં એક દાખલો આવે છે. એક રાજા હતા અને રાજસભા ભરતા હતા. રાજસભાની સામે 2-4 મોટા વૃક્ષો હતા. એ વૃક્ષ ઉપર એક કાગડો હંમેશા આવીને બેસે. અહીંયા રાજસભા ચાલુ થાય અને કાગડો કા કા કરીને રાજસભામાં વિક્ષેપ કરે. બરાબર રાજસભા ચાલે ને વિક્ષેપ કરે, બરાબર રાજસભા ચાલે ને વિક્ષેપ કરે. આવું ઘણા દિવસ ચાલ્યું. રાજાને બહુ ગુસ્સો આવ્યો. માણસોને કહ્યું કે ગમે એમ કરો, આ કાગડાને પકડો. દરરોજ વિક્ષેપ કરે છે. કાગડો પકડાઈ ગયો. એને એક રૂમમાં પૂરી દીધો. રાજાએ કાગડાને કીધું કે હવે તું જો, મને રાજસભામાં તું હેરાન તો નહીં જ કરે ને? એવી જગ્યાએ તને પૂર્યો છે કે તને બહારનો કોઈ સંપર્ક નથી, કોઈ સંપર્ક નથી. હવે એકલો ટેન્શનમાં રે. કાગડાએ જવાબ આપ્યો કે રાજન, પુણ્યના સંયોગે આવી જગ્યા મળે. કેમ? કે અમે કાગડાભાઈ આકાશમાં ઉડતા ગીધ વગેરે પક્ષી ગમે ત્યારે અમારો કચર ઘણ કાઢી નાખે, અને તમે મને આ રૂમમાં પૂરીને ગીધ જેવા હિંસક પક્ષીથી મને બચાવી લીધો છે. હું તો આનંદમાં છું. હવે રાજા શું કરે? રાજા શું કરે? હું તો આનંદમાં છું. તર્ક દ્રષ્ટિ હતી, તત્વજ્ઞાન હતું. રાજાએ પાંજરામાં પૂરી દીધો. ત્યારે કીધું કે ભાઈ હવે તું સુખી કે દુખી? કે હું તો સુખી છું, કારણ કે હવે હવા ઉજાસ આવે છે. પાંજરામાં ચારે બાજુથી હવા ઉજાસ આવે છે, હું તો સુખી છું. રાજાને બહુ ગુસ્સો આવ્યો. એ પાંજરું ઉઠાવીને પહાડના શિખર ઉપર લઈ ગયા. ગામની બહાર પહાડ હતો, પહાડના શિખર ઉપર પાંજરું મૂકી દીધું. અને પછી પૂછ્યું રાજાએ કે હવે તું સુખી? કે હા, ખુલ્લી ચોખ્ખી હવા મળે છે. થોડા નીચે હતા તો પોલ્યુશન વાળું વાતાવરણ હતું, હવે મને ખુલ્લી હવા મળે છે, હું તો સુખી છું. રાજાએ વિચાર કર્યો કે આ કાગડાને દુખી કરી શકાય એમ જ નથી. જ્ઞાન મગ્નતા હતી, ઊંડું તાર્કિક જ્ઞાન હતું, ઊંડું તત્વ જ્ઞાન હતું. કાગડો પણ સુખી. આપણી પાસે નથી તાર્કિક જ્ઞાન કે નથી તત્વ જ્ઞાન. પરિવાર છે, પૈસો છે, સત્તા સંપત્તિ છે, પણ જ્ઞાન મગ્નતા નથી, એટલે આપણે દુખી છીએ.
આપણે દુઃખી છીએ. બરાબર છે. થ્રી બેડ હોલ કિચન છે, દેરાણી જેઠાણીનો જુદો રૂમ છે, અને કદાચ સાસુ એમ કે દેરાણીનો રૂમ જેઠાણી લે અને જેઠાણીનો રૂમ દેરાણી લે, આ મારો ઓર્ડર છે, તમારે ચેન્જ કરવાનો એટલે કરવાનો જ. સાચું બોલજો. દેરાણીને દુઃખ થાય, જેઠાણીને દુઃખ થાય. સાસુએ ઓર્ડર કર્યો છે એટલે અંદરથી તો દુઃખી છે જ. બોલો, ખાલી રૂમ બદલવાના છે, પુણ્ય કરવા તો છે જ. આ રૂમ કરતા આ રૂમ નું સુખ એને ચેન્જ થાય છે, સુખ નવું મળે છે, પણ મોહ દુઃખી કરી નાખ્યા. દેરાણી જેઠાણી સાસુ ત્રણેય ભેગા બેઠેલા છે. દેરાણી જેઠાણી સાસુને કહે છે કે આ ઓર્ડર કેન્સલ કરો. સાસુ ના પાડે છે કે ઓર્ડર કેન્સલ નહીં થાય. દેરાણી જેઠાણી સામે ઘુરકે છે, જેઠાણી દેરાણીની સામે ઘુરકે છે, દેરાણી જેઠાણી સાસુની સામે ઘુરકે છે. બોલો, પુણ્ય કર્મના ઉદે ઘર મળ્યું અને અત્યારે ઘુરકે છે એકબીજાની સામે. એ પાપ કર્મ કે શું? એ દુઃખ કે સુખ? તાર્કિક જ્ઞાન હોત તો શું થાત કે ચલો દેરાણીનું સુખ મને મળે છે, જેઠાણીનું સુખ મને મળે છે, સાસુએ સારું કર્યું, આ ચેન્જ કર્યું તો સુખ પણ ચેન્જ થશે. આ તાર્કિક કે તત્વજ્ઞાન હોત તો સુખી થાત ને? ન થયા સુખી. પુણ્યશાળી. એટલે જ્ઞાન મગ્નતા સુખનું સાધન છે, અને જ્ઞાન મગ્નતાનું જે સુખ છે ને, એને કોઈ આલંબન આપી શકાય એવું નથી. કોઈ આલંબન, કોઈ ઉપમા આપી શકાય એવું નથી. એવું જ્ઞાન મગ્નતાનું સુખ છે. હું ઘણી વાર ભણાવવા બેસું ને, ત્યારે ભણનાર વિદ્યાર્થી એમ કે સાહેબ 1.25 કલાક થઈ ગયો છે, 1.5 કલાક થઈ ગયો છે, કલાક જ ભણાવવાનું હોય છે. પણ એટલી બધી જ્ઞાન મગ્નતા આવી જાય ને, ત્યારે 1 કલાકને બદલે 1.5 કલાક થઈ જાય. જ્ઞાનની તાકાત એ સુખ છૂટતું નથી, છોડવું પડે છે. સાચું બોલો, કોઈ દિવસ તમને 1.5 કલાકનું સામાયિક થયું ખરું? આવું જ્ઞાન મગ્નતાના કારણે. બોલીએ સજાય સંદેશાઓ, કરું સજાય કરું. બોલો, એ સ્વાધ્યાયની તાકાત શું છે એ તમને કહું. 1994 જાપાનની અંદર એક વૈજ્ઞાનિકે આપણા સ્વાધ્યાય એટલે શબ્દોનું પૃથક્કરણ કર્યું. શબ્દોની શું અસર થાય છે એનું પૃથક્કરણ કર્યું. એક કોલેજમાંથી 6 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા. 6 વિદ્યાર્થીને એક એક પાણીની બોટલ આપવામાં આવી. થયેલો દાખલો, નામ સાથે છે મારી પાસે, પણ એ આગળ એટલે જાપાનીઝ નામ છે, મને યાદ રહ્યું નથી. 3 બોટલ બંનેને આપી દીધી છે. 3 વિદ્યાર્થીઓને કીધું કે તમે ગુસ્સો કરો, અપમાન કરો, કોઈનો અનાદર કરો, એવા શબ્દો આ પાણીમાં બોલો. બોટલની પાણીમાં કોઈનો તમે ગુસ્સો કરો છો, કોઈનું અપમાન કરો છો, કોઈનો અનાદર કરો છો, કોઈને એવા શબ્દો તમે આ બોટલમાં બોલો. બીજા 3 વિદ્યાર્થીને કહ્યું કે કોઈ તમે સન્માન કરો છો, કોઈનો આદર કરો છો, કોઈના ગુણ ગાઓ છો, એ શબ્દો આ પાણીમાં તમે બોલો. આ પાણીમાં તમે બોલો. અને પુણ્યશાળી, તમને કહું, આ બધો પ્રયોગ થઈ ગયા પછી પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો. તો જે અપશબ્દો બોલ્યા હતા ને, એ પાણી કાદવ જેવું લેબોરેટરી ટેસ્ટમાં દેખાયું. કેવું? કાદવ જેવું પાણી દેખાયું. શબ્દોની અસર થઈ. શબ્દોની અસર થઈ. જે સારું પાણી હતું
એમાં સારા શબ્દો બોલ્યા હતા. એ પાણી વિશેષ અમૃત જેવું થયું, પીવામાં મીઠું લાગે કોમન પાણી કરતા. આ શબ્દોની અસર 1994માં જાપાનના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું. આપણા ભગવાને તો લાખો કરોડો વર્ષ પહેલા આ જ શબ્દ કીધા. સામાયિક લો એટલે સજ્જાય સંદેશાઓ સજ્જાય કરો. અને સામાયિક રાત્રિથી છેલ્લા પ્રહરે ઉઠો તો પહેલું સામાયિક ને પછી પ્રતિક્રમણ. અને એ સામાયિકમાં આવા સારા વિચારો એની છોડો ઉછળે અને એને ચારે બાજુ પ્રસાર કરો. આખું મકાન, આખી બિલ્ડિંગ, આખી સોસાયટી સારા શબ્દોથી ઉછળે, બધાને સારા વિચાર આવે. આ વૈજ્ઞાનિક સિદ્ધાંત વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું. આપણે કેટલા સામાયિક કર્યા, કેટલા સારા વિચાર કર્યા, અને સારા વિચાર દ્વારા કેટલાને સારા બનાવ્યા. આપણી પાસે બધું જ છે. જ્ઞાન મગ્નતા નથી, આવું ચિંતન નથી, આવું મનન મંથન નથી. આપણને તો એક જ છે કે મારે સામાયિક થઈ ગયું ને, મારે સામાયિક થઈ ગયું ને, બસ આ થઈ ગયું એમ જ રહી ગયા. આપણે થઈ ગયું એમ જ રહી ગયા. એક બાળમુનિ પાસે ગયા, 12-13 વર્ષની ઉંમર હતી. એમને પૂછવામાં આવ્યું કે તમે દીક્ષા કેમ લીધી? બોલો. બાળમુનિએ સરસ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો હશે તમને પૂછું છું? શું જવાબ આપ્યો હશે? કે કર્મ સત્તાના કારણે, પુણ્ય કર્મ અને પાપ કર્મના કારણે હું આ જગતમાં ભારરૂપ છું. પુણ્યના કર્મના કારણે બીજાના સુખના સાધન મારા ઘરમાં આવી જાય, એ બિચારો સુખ વિનાનો થઈ જાય. પાપ કર્મના ઉદય મને તાવ આવે, માથું દુખે તો મા બાપ દુખી થઈ જાય. આ દુઃખ મુક્ત થવા, મા બાપને દુઃખ મુક્ત કરવા, અને પુણ્ય કર્મથી બીજાના સાધનોમાં જોટવાઈ ન જાય, એ પાપ કર્મથી મુક્ત થવા મેં દીક્ષા લીધી. કદાચ તમે પહેલી વાર આ શબ્દો સાંભળતા હશો. સ્વાધ્યાયમાં સામાયિક એટલા માટે કરવાનો કે મારા કારણે બીજા દુઃખી થાય છે, પુણ્ય કર્મ અને પાપ કર્મના કારણે. તો સામાયિકમાં પુણ્ય અને પાપ કર્મને બાજુમાં મૂકી દીધા છે, એના કારણે કોઈ દુઃખી ન થાય, માટે મારે સામાયિક કરવા. આ તત્વ જ્ઞાન, આ તર્ક જ્ઞાન, આ તાત્વિક જ્ઞાન છે આપણી પાસે? વિનયશાળી છે આપણી પાસે? નથી ને. મેળવો હવે મેળવો. જ્ઞાન મગ્નતાના સુખની માત્રા કેટલી છે? અનંતર વિમાનવાસીનું સુખ પણ 0 દેખાય જ્ઞાન મગ્નતાની સામે. ભરત ચક્રવર્તીનું સુખ જ્ઞાન મગ્નતાની સામે 0 દેખાય. 7 માળની રત્નની હવેલી, 99 પેટી ને 32 પત્નીનું સુખ જ્ઞાન મગ્નતામાં 0 દેખાય. એટલું જ્ઞાન મગ્નતાનું સુખ છે, કોઈ ઉપમા ન આપી શકાય એવું, કોઈ ઉપમા ન આપી શકાય. દાખલા તરીકે તમે વોટર પાર્કમાં નાવા ગયા છો, ઉપર બહુ ગરમી છે અને વોટર પાર્કમાં તમે નાવા ગયા છો, પાણી ઘણું બધું છલોછલ ભરેલું છે, ઉપરથી પણ પાણીની વૃષ્ટિ થાય છે, અને એ ટાઈમે તમે નાવા પડેલા છો, અને એ ટાઈમે તમારો કોઈ સંબંધી એમ કે ભાઈ 5 મિનિટ બહાર આવ, તારું કામ છે. તમને કેવું દુઃખ લાગે? આવું સુખ છોડીને મારે બહાર જવાનું? જ્ઞાન મગ્નતામાં આવું સુખ છે. એને આ બહારના કોઈ પૂતગલો ગમે છે નહીં. રૂપરમણી સ્ત્રીઓ આવતી હોય,
તો એ રાગ ન થાય. આકાશમાંથી સોનાની વૃષ્ટિ થતી હોય, લેવાનું મન ન થાય, લેવાનું મન ન થાય. એવું જ્ઞાન મગ્નતાનું સુખ છે, એવું જ્ઞાન મગ્નતાનું સુખ છે. પુણ્યશાળી એટલા માટે જ કહું છું કે જ્ઞાન ભણો, જ્ઞાનની સાથે આચાર અને વિચાર શું છે એ પણ તમે જાણો, અને એ આચાર વિચાર દ્વારા જ્ઞાનના સુખની અનુભૂતિ કરો. જ્ઞાનના સુખની કોઈ ઉપમા નથી. સ્વયંભૂ રમણ સમુદ્ર કરને પણ સ્પર્ધા કરનારું જ્ઞાન સુખ છે. મેરુ પર્વત કરતા પણ ઊંચું જ્ઞાન સુખ છે. અનુત્તર વિમાન કરતા અધિક સુખ પણ જ્ઞાન સુખ છે. બીજી કોઈ ઉપમા નથી. તો અનુત્તર વિમાનમાં જવું છે, ચક્રવર્તી થવું છે, કે જ્ઞાન મગ્નતાનું એક ક્ષણનું સુખ, એક ક્ષણનું સુખ. ચક્રવર્તીનું પૂર્વ કરોડ વર્ષનું સુખ અને જ્ઞાન મગ્નતાનું એક ક્ષણનું સુખ ચક્રવર્તી કરતા પણ અધિક. હવે ભણવાનું મન થાય. જ્ઞાન પાંચમ પછી જયારે આપણા ક્લાસ ચાલુ થયા ત્યારે તમને એક સૂચના આપી હતી કે 2 પ્રતિકોણ સૂત્ર ગમે તેમ કરીને મુખપાઠ કરો. આ જ્ઞાન મગ્નતાનું સુખ કેટલો આનંદ આપશે. હમણાં જ વંદિતા સૂત્રના અર્થ પૂર્ણ થયા, અને એ વંદિતા સૂત્રના જે ભાવો, જે ઉલ્સિત ભાવો થયા, એમાં જે જ્ઞાન મગ્નતા કે સર્વ જીવો છે તો હું ખમાવી શકું છું. કેટલી પુણ્ય. જીવો જ ના હોય તો કોણ ખમાવો? પથરાને ખમાવો, જળને ખમાવો. મારું એ સૌભાગ્ય કે આ સર્વ જીવો છે એટલે મને ખમાવાનો ચાન્સ મળ્યો. અને મારું એ સૌભાગ્ય છે કે સર્વ જીવો પણ મને ખમાવે છે. કેવી લેવડ દેવડ, કેવી લેવડ દેવડ. એથી આગળ વધારે પાછા આપણને કે મિટ્ટી મેં સૌ ભેસું. મારે કોઈની સાથે અમિત્રતા નથી, મૈત્રી છે બધાની સાથે. બધા જીવોને સિદ્ધ સમાન માનું છું. આવો મૈત્રી ભાવ છે. વેરમ મજ્જમના કેણેય મારે કોઈની સાથે વેર નથી. હવે આની તમે સમાલોચના કરો. તર્કની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ, તાર્કિક દ્રષ્ટિએ ઊંડા ઉતરો, ઊંડા ઉતરો. જો તમને લાગે પછી સુખ શું છે. બધા જીવો સાથે મૈત્રી, કોઈની સાથે વેર નહીં, આના જેવું કોઈ સુખ નથી. લોક વ્યવહારમાં જ્ઞાન મગ્નતાના સુખની વાત જુદી છે, પણ લોક વ્યવહારમાં કોઈ મારો દુશ્મન નથી ને હું કોઈનો દુશ્મન નથી. વિચાર કરજો. હું કોઈનો દુશ્મન ન થાઉં, કોઈ મારી નિંદા ન કરે, નિંદા કરીને નરકમાં ન જાય. કેવું મારું સુખ. એ મારી કોઈ નિંદા કરે નહીં, નિંદા કરે નહીં એટલે એ દુર્ગતિમાં જાય. આ જ્ઞાન મગ્નતાનું સુખ. હું કોઈની નિંદા કરું નહીં, એ દુઃખી ન થાય, અને એ નિંદા કરવાથી હું દુઃખી ન થાઉં તો નિંદા છોડી દઉં. આ તાર્કિક દ્રષ્ટિ, આ તત્વ દ્રષ્ટિ. જ્ઞાન મગ્નતા તમે આત્મામાં સ્થિર થશો, આત્માનું અદ્ભુત રૂપ જોશો, ત્યારે તમને એમ થશે. એક યુવાન છોકરી પસંદ કરી, રૂપવતી હતી છોકરી, રૂપનો અંબાર. લગ્ન થયા, રૂપવતી સ્ત્રી ઘરે આવે છે. આકાશમાંથી એક સાક્ષાત દેવી, રૂપનો અંબાર, પેલી પોતાની પત્નીની બાજુમાં આવીને બેસી જાય છે.
એ દેવીના રૂપની સામે પોતાની સ્ત્રી કોલસા જેવી લાગે છે. ભૌતિક સુખમાં આવડતો પોતાની પત્નીને કે તું ચાલી જા, તારામાં શું રૂપ છે? રૂપ તો આનામાં જ. એને પસંદ કરે છે અને ત્યાં બીજી દેવી આવે છે એના કરતા પણ રૂપવાન. હવે સુખી હતા ને, પરણ્યો ત્યારે સુખી હતો ભૌતિક સ્ત્રી. હવે દેવી આવી તો એ સુખી છે. બીજી દેવી એના કરતા વધારે રૂપાળી હતી. એને કીધું તું એ જા, આ વધારે રૂપાળી છે. કેટલો દુઃખી થયો. ત્રણે ચાલી ગઈ સ્ત્રી, પછી કોઈ આવી જ નહીં. આ જીવન કુંવારા મૃત્યુ થઈ ગયું. દુઃખી દુઃખી થઈ ગયો. આ સંસારનું સુખ આવું છે. ભોગવવા મળે તોય દુઃખ અને ન ભોગવવા મળે તોય દુઃખ. જ્ઞાન મગ્નતાને એમ થાય એક આવી ચાલી ગઈ, બીજી આવી ચાલી ગઈ, ત્રીજી આવી ચાલી ગઈ, ચોથીને પસંદ કરવી જ નથી તો દુઃખી કેમ થાવું? આ જ્ઞાન મગ્નતા. ચોથી પસંદ કરવી જ નથી તો દુઃખી કેમ થાવું? આ જ્ઞાન મગ્નતા. જ્યારે આત્માનો ખજાનો તમને દેખાય ને જ્ઞાનના કારણે, સમ્યક જ્ઞાન, એના કારણે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો ખજાનો જે આત્મામાં દેખાય ને, ત્યારે આ દુનિયાના કોઈ રત્નો એની સામે કામ કરતા નતા. ચારિત્રના પ્રભાવે મેરુ પર્વત ધ્રુજી ઉઠે. ચારિત્રના પ્રભાવે જળ સ્થળ થાય, સ્થળ જળ થાય. ચારિત્રના પ્રભાવે ધરતીકંપ સ્થિર થઈ જાય. ચારિત્રના પ્રભાવે મુશળધાર વરસાદ પણ બંધ થઈ જાય. ચારિત્રના પ્રભાવે બે દુશ્મન રાજાઓ યુદ્ધ કરતા હોય તો શાંત થઈ જાય. ચારિત્રના પ્રભાવે જંગલી પશુઓના યુદ્ધ શાંત થઈ જાય. ચારિત્રના પ્રભાવે ઉછળતા સમુદ્રને પૂરવાળી નદીઓ શાંત થઈ જાય. બોલો, આવું ચારિત્ર રત્ન આત્મામાં પડેલું છે. હવે આવું રત્ન જોઈને દુનિયાનું કોઈ માટીનું રત્ન પસંદ કરવાનું તમને મન થાય ખરું? તમને મન થાય? એ સમ્યક દર્શન રૂપી રત્ન 8 કર્મોને નાશ કરવાનું, સંસાર સમુદ્રને ઓલવનારું, જન્મ મરણનો નાશ કરનારું, ભવ્યત્વની છાપ આપનારું, તીર્થંકરને વહાલા બનાવનારું, 2-5 ભવે મોક્ષ આપનારું, એવું સમ્યક દર્શન આત્મામાં પડેલું છે રત્ન. એવું સમ્યક ચારિત્ર એવું આત્મામાં પડેલું છે રત્ન. સમ્યક જ્ઞાનના પ્રભાવે આ બે રત્નો દેખાયા છે. હવે સુખ શામાં? બોલો, હવે સુખ શામાં? તમને વિચાર કરો. હવે તમને સ્ત્રીઓમાં સુખ, હવે તમને 7 માળના મહેલમાં સુખ, હવે તમને 32 પત્નીમાં સુખ, હવે તમને 9 નિધિમાં સુખ, હવે તમને 14 રત્નમાં સુખ, હવે તમને 6 ખંડમાં સુખ નહીં. જ્ઞાન મગ્નતાના સુખની સામે બધું જીરો છે. બધું જીરો છે. આવું જ્ઞાન પુણ્યશાળી તમને ભણવા મળ્યું છે. ભણી લેજો બરાબર. ભણી લેજો બરાબર. જ્ઞાનને આત્મસાત કરી લેજો. કોઈ દુઃખ તમને ડરાવશે નહીં. કોઈ દુઃખ તમને દુઃખી નહીં કરે. જ્ઞાનની એ તાકાત છે. 2 વર્ષથી આપણે બધા જ એકબીજાની નિકટ છીએ. કદાચ હું તમને ટ્રેનમાં, પ્લેનમાં, બસમાં, ગાડીમાં મળ્યા હોય તો હું તમને ના ઓળખી શકું, કારણ કે બધા મ્યુટ છે. પણ તમે મને ઓળખી જશો. તમે મને ઓળખી જશો. ત્યારે જ તમારા મનમાં શું ભાવ આવશે? આ હીરાભાઈ સર છે, એ ભાવ આવશે લોક વ્યવહારથી. પણ જેની જ્ઞાન મગ્નતા છે ને, એના મનમાં શું ભાવ આવશે?
એવું સરસ જ્ઞાન આપે છે ને કે ક્લાસમાં બેઠા બેઠા જ કર્મનો ક્ષય થઈ જાય, ક્લાસમાં બેઠા બેઠા જ સામાયિક આવી જાય, ક્લાસમાં બેઠા બેઠા જ પ્રતિક્રમણ આવી જાય, ક્લાસમાં બેઠા બેઠા જ પ્રભુ દર્શન થઈ જાય. એવું જ્ઞાન તમારી મગ્નતા હોય તો તમને દેખાય, મગ્નતા ન હોય તો ન દેખાય, મગ્નતા ન હોય તો ન દેખાય. મગ્નતા આવે એટલે આ બધું દેખાય તમને. 2 વર્ષનો અનુભવ છે આપણે બધાનો. તમને કોઈ દિવસ એ અનુભવ થયો કે આ જ્ઞાન 8 કર્મનો ક્ષય કરનારું છે, આ જ્ઞાન 14 રાજલોક છોડાવનારું, યોગ શાસ્ત્રમાં બધી વાતો સમજાવી છે તમને. આ જ્ઞાન સર્વ રોગનો નાશક છે, સર્વ રોગનો ઔષધ છે. આ જ્ઞાન સર્વ દુઃખનો નાશક છે, સર્વ દુઃખનો ઔષધ છે. આ જ્ઞાન કેવળ જ્ઞાનનું નિમિત્ત છે. આ જ્ઞાન જન્મ મરણને નાશ કરનારું છે. મગ્નતા કેમ ના આવે? મગ્નતા કેમ ના આવે? પણ નહીં આવે, કારણ કે આટલું બધું તમે કોઈ વિચારતા જ નથી. તમે તેમ વિચારો છો કે યોગશાસ્ત્ર ભણી ગયા, હવે જ્ઞાન સાર ભણવાનું છે, અને જ્ઞાન સાર ભણી જાય છે તો વળી કોઈ નવો ગ્રંથ આવશે, આપણે તો ભણવાનું જ કામ કરવાનું છે. યાદ રાખજો, અનુભવ જ્ઞાન આચરણમાં મૂકવાનું છે, કેવળ ભણવાનું નથી. અનુભવ જ્ઞાન આચરણમાં મૂકવાનું છે. તો જ્ઞાન મગ્નતા એ વિશાળ સુખ છે, અને દુનિયાના કોઈ પણ સુખો એની સામે નીરસ છે. ભલે પૌદ્ગલિક સુખો હોય, ભલે સત્તા અને સંપત્તિના સુખો હોય, ભલે પારિવારિક સુખો હોય, પણ આની સામે નીરસ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન મગ્નતાના સુખની કોઈ ઉપમા નથી, કોઈ ઉપમા નથી. અને આવું સુખ પ્રાપ્ત કરવા માટે મન અને ઇન્દ્રિયોને વશ કરવાની, આત્મામાં ગોઠવવાની, પૌદ્ગલિક સુખોને છોડી દેવાના, પરભાવોમાં રમણતા નહીં કરવાની. ધન સંપત્તિનો ના ઉન્માદ હોય, હું કરોડપતિ છું, હું અબજોપતિ છું, એવો ઉન્માદ ન હોય. ઉન્માદ શાનો હોય? કે મેં સારા માર્ગે આટલું ધન વાપર્યું, એનો આનંદ હોય, એનો આનંદ હોય. તમે કેટલું કમાયા છો એ પરભવમાં જાતા તમને કોઈ નહીં પૂછે, પણ તમે કેટલું પુણ્ય પાપ કર્મ કર્યું છે એ તમને પૂછશે, એ તમને પૂછશે. પરભવમાં હિસાબ તમારો એ લેવામાં આવશે. બરાબર છે? યમ રાજા દ્વાર ખખડાવે મૃત્યુના, એની પહેલા સંયમના સુખો ભોગવી લો, બીજા કોઈ ભવમાં નહીં મળે. નરક તિરિંજ કે દેવના ભવમાં સંયમના સુખો નહીં મળે, અહીં જ ભોગવી લો. યમ રાજા આવે એની પહેલા સંયમ રાજાના શરણે પહોંચી જાઓ. યાદ રાખજો, જ્ઞાન મગ્નતા હશે ત્યારે યમ રાજા આવતા હશે તો તમે હસતા હશો, હસતા હશો. કે એક માણસ છે, આખી જિંદગી સારો ધર્મ કર્યો છે, કોઈની સાથે જરાય ક્લેશ કંકાસ ઝઘડો નેગેટિવ પોઈન્ટ જ ન હતો એની પાસે. યમ રાજા એને લેવા આવે, આયુષ પૂરું થયું, એ તો ખડખડાટ હસે છે. યમ રાજા એને પૂછે છે કે ભાઈ, અત્યાર સુધી હું જેટલાને લેવા ગયો ને એટલા બધા રોતા રોતા મારી પાસે આવ્યા કે યમ રાજા 2 દિવસ રોકો, અમારે રહેવું છે આ જગતમાં, થોડા કામ કરવાના બાકી છે એ અમને કરવા દો, તમે થોડા રોકાઓ. અને તું તો ખડખડાટ હસે છે, ખડખડાટ હસે છે. ત્યારે પેલા એ કીધું કે ભગવાન, યમરાજાને ભગવાન કે છે, તમે લેવા આવ્યા છો, તમારી સાથે રોતો રોતો આવું તો તમારી ઇજ્જત ઘટે, તમારી પણ ઇજ્જત વધે, હું હસતો હસતો આવું તો. વિચાર કરજો, જ્ઞાન મગ્નતા શું ચીજ છે.
અને જ્યારે યમરાજા એને સાથે લઈ જાય છે ત્યારે ઓર ખડખડાટ હસે છે. ત્યારે યમરાજા પૂછે છે કે હવે કેમ હસે છે? કે જો વિચાર કરો, નાશવંત શરીરમાંથી તમે મને છોડાવો છો. એકની એક વસ્તુ દરરોજ ખાવામાં આવે તો અપ્રીતિ થાય. 70-80 વર્ષથી આ એકનું એક સુખ ભોગવું છું, તો એ અપ્રીતિ મનમાં થઈ છે, એ અપ્રીતિનો તમે નાશ કરાવો છો. દરરોજ એના સુખો ભોગવવાના છે, એટલે એનાથી થોડો હું ત્રાસી ગયો છું, તો એ ત્રાસમાંથી તમે મુક્ત કરાવો છો. શરીરે વૃદ્ધાવસ્થા આવી છે ને વૃદ્ધાવસ્થામાંથી તમે મને મુક્ત કરાવો છો, અને બધું જ તમે મને નવું આપશો. હવે મારે અહીંથી જાતા જાતા હસવાનું કે રડવાનું? આ જ્ઞાન મગ્નતા. હે, આપણા બધાનું મૃત્યુ થશે ત્યારે આપણે આ જ વિચારતા હશું ને કે નાશવંત દેહ, વૃદ્ધ દેહ છોડાવે છે. નવો જન્મ, નવો દેહ, નવું સુખ, નવી સંપત્તિ, નવી સત્તા, નવા સગા સંબંધી, બધું નવું. જૂનું બધું છોડી દેવાનું. જૂનું બધું છોડી દેવાનું. બોલો. જ્ઞાન મગ્નતા વાળાને મરણ ટાઈમે પણ આનંદ હોય. આપણને શું થાય? હે, તમને ભગવાન આવીને કહી જાય કે અહીંથી મૃત્યુ પામીને તમારે ચોથા દેવલોકમાં જવાનું છે, અને એ ટાઈમે તમારી દીકરી આવે, ચોધારા સુએ રડે, પપ્પા થોડો ટાઈમ જીવો, અમારે તમારો ઘણો આશરો છે, તો સાચું બોલજો, ચોથા દેવલોકમાં જવાની ઉતાવળ કે અહીં જીવવાની જીજીવિષા? દીકરો આવે ને પપ્પા આ થોડાક હજી હિસાબ કિતાબ મળ્યા નથી, આ થોડોક આડાવડું છે, થોડુંક તમે જીવો અને અહીંયા તમે અમને વ્યવસ્થા કરી આપો, પછી તમે જાઓ. ત્યારે તમે ચોથા દેવલોકનું સુખ છોડીને આ જીજીવિષામાં અને આમાં તમે પડોજણમાં પડો ખરા? દીકરા તારે જે કરવું એ કર, મને ચોથા દેવલોકનું સુખ પ્રાપ્ત થાય છે. આવા સુખને મારે શું ઝંખના? આવી ગઈ સ્વાર્થ વૃત્તિ. પૌદ્ગલિક સુખમાં આવી સ્વાર્થ વૃત્તિ આવે, પોતાનાને પરાયા કરે, પરાયાને પોતાના કરે, તોય પુણ્ય કર્મ સારું. આ જ્ઞાન મગ્નતા નહીં. જ્ઞાન મગ્નતા નહીં. જ્ઞાન મગ્નતા આવે ત્યારે પોતાના દીકરાને છોડીને દેવલોકના સુખો ભોગવવા જવાય? પોતાની દીકરીને છોડીને દેવલોકમાં જવાય? આખી જિંદગી સાથ આપનાર પત્નીને છોડીને દેવલોકમાં જવાય? વિચાર કરજો. આવું પણ તત્વચિંતન આવશે. એક તત્વચિંતન એવું આવશે કે તમારાથી ત્રાસી ગયો છું, તમારાથી ત્રાસી ગયો છું, હવે મને દેવલોકના સુખોમાં જવા દો. આવા વિચાર આવશે. જ્ઞાન મગ્નતા શું કહેશે? કે ભાઈ, સુખ ટ્રાન્સફર થાય એ જ સાચું સુખ. ભૌતિક દુનિયામાં સુખ ટ્રાન્સફર થાય એ જ સાચું સુખ. દૂધપાક બહુ ભાવે છે, પણ 3 ટાઈમ અઠવાડિયું ખાવા આપે તો શું થાય? સુખ ટ્રાન્સફર ના થયું, દુઃખી થઈ ગયા. આપણા સંસારમાં સુખના સાધન હોય તોય દુઃખી, અને સુખના સાધન ન હોય તોય દુઃખી. જ્ઞાન મગ્નતા વાળા સુખી. સાધુને કોઈ સાધન નથી, કેવા સુખી છે. હમણાં સાધુ ભગવંતો મારી પાસે ભણતા હતા. એક સાધુ ભગવંતના મુખ ઉપરની પ્રસન્નતા જોઈને મને આનંદ આવે. 15 વર્ષની ઉંમર, મુખ ઉપરની પ્રસન્નતા, મનમાં આશ્ચર્ય થાય કે તમે આવા પ્રસન્ન કેમ છો? ત્યારે એ મુનિ મહાત્માના શબ્દો હમણાં જ મેં વર્ણવ્યા તમને, કે બીજાને દુઃખ ના આપવા માટે મેં સંયમ લીધું છે, તો મારા આત્માને પણ દુઃખ ન પહોંચે એવું સુખ મને પ્રાપ્ત થવાનું છે. તો કેટલો આનંદ! 50 લાખની લોટરી લાગી છે ને 1 મહિના પછી તમારા ખાતામાં પૈસા જમા થવાના છે, તો તમે મનથી વિચાર કરજો
50 લાખનું સુખ આજથી ચાલુ થાય કે ન થાય? થાય કે ના થાય? એમ સારા વિચાર કરશો, ઊંચા વિચાર કરશો, જ્ઞાન મગ્નતાનું સુખ મોક્ષ જેવું સુખ છે, અહીંથી જ ચાલુ થઈ જશે. સવારનું સામાયિક આવી ઉછળતી જ્ઞાનની ધારાઓ જ્ઞાન મગ્નતાના કારણે સારા પરિવારને સુખનું કારણ બની જાય. આખો પરિવાર વોટર પાર્કમાં નાવા જાય અને જે સુખની અનુભૂતિ થાય, એ જ સુખની અનુભૂતિ તમારા સામાયિક દ્વારા આખા પરિવારને થાય. પણ આવી જ્ઞાન મગ્નતા હોય ને પુણ્યશાળી, તો જ્ઞાન મગ્નતા ના હોય તો તમે સુખી નથી, બીજા તો ક્યાંથી સુખી હોય? તમારી પાસે સુખ નથી તો બીજાને શું સુખ આપવાના? તમે જ્યાં ભૌતિક ભોગના ભિખારી હો તો બીજાને સુખ આપવાના? સાચું બોલે. તમે કોઈ દિવસ પ્રાર્થના કરી કે બાજુવાળા પડોશીને 100 સોના મોર તમે આપજો ભગવાન, પુણ્ય મારું, સોના મોરે નહીં? વિચાર કરો. હે? પુણ્ય મારું, સોના મોરે નહીં. આનું નામ જ્ઞાન મગ્નતા. એને 100 સોના મોર મળશે, એના મુખ ઉપરની પ્રસન્નતા જોઈને મને કેટલો આનંદ આવશે કે મારો પડોશી કેટલો સુખી. આ જ્ઞાન મગ્નતા. પણ બાજુવાળાને 500 મળી અને તમને જોડે જોડે 100 આપી તો તમે દુઃખી કે સુખી? હતી જ નહીં એકે, અને 100 મળી છે તમને. બાજુવાળાને એકે ના હતી ને 500 મળી છે. તમે 100 માં સુખી કે દુઃખી, કે બાજુવાળાની 500 જોઈને દુઃખી? જ્ઞાન મગ્નતા હોય ત્યારે આવી ઊંચી વિચારધારા આવે. બીજો ભલે ચક્રવર્તી થાય તો મને શું વાંધો છે? બીજો ભલે ને સુખી થાય, મને શું વાંધો છે? દેરાણી જેઠાણી નણદ ભોજાઈ સાસુ ભલે ને સુખી થાય, મને શું વાંધો છે? બરાબર છે. એક દીકરી પરણીને સાસરે આવી. સાસરે આવ્યા પછી એક કાળ એવો હતો કે સાસુ સસરાને પગે લાગે છે. સાસુ સસરાને પગે લાગે છે અને સાસુ આશીર્વાદ આપે છે કે તમે સદા સુખી રહો. દીકરાની બહુ હોશિયાર હતી. એને સરસ જવાબ આપ્યો કે તમે સુખેથી રહેવા દેશો ને તો અમે સદાય સુખી રહેશું. સાસુ પડાવે આંસુ એ ગુજરાતી કહેવત છે, એટલે સાસુને સ્પષ્ટપણે કહી દીધું કે તમે સુખેથી રહેવા દેશો તો અમે સુખી જ રહેશું. એમ જગતના દરેક પદાર્થો સાસુ કરતા પણ બહુ ભયંકર છે. એ દરેક પદાર્થો આંખમાં આંસુ લાવે છે, અઢળક પુણ્ય રાશિ એ મેળવાય છે, અને ચાલ્યા જાય ત્યારે ચોધાર આંસુ એ આપણને રડાવે છે. કોઈ પૂતગલ આપણને સાચું સુખ આપતું નથી, અને છતાંય સાસુ જેવા આ જગતના પદાર્થો આપણે એમાં સુખ માનીએ છીએ. એમાં આપણે સુખ માનીએ છીએ. વિચાર કરજો. અત્યાર સુધીની સર્વે કરજો કે ચક્રવર્તીને પણ આ પૂતગલોએ સુખ આપ્યું નથી. જ્ઞાની ભગવંતોને પણ આ પૂતગલોએ સુખ આપ્યું નથી. સાધુઓને પણ આ પૂતગલોએ સુખ આપ્યું નથી. ભિખારીથી માંડીને શ્રેષ્ઠી સુધીને પણ આ પૂતગલોએ સુખ આપ્યું નથી. છતાંય આપણે એમાં મગ્ન. છતાંય એમાં મગ્ન. તો પુણ્યશાળી, વિચાર કરજો. આવી જ્ઞાન મગ્નતા જેની પાસે છે, એવા જ્ઞાન મગ્ન યોગીઓ જ્યારે આપણા ઉપર કૃપા વરસાવે, ત્યારે આપણા ઉપર કૃપા વરસાવે, ઉપસમ રસ આપણા ઉપર વર્ષા કરે, ત્યારે આપણું સુખ કેવું હોય? આપણું સુખ કેવું હોય? હવે
એ ઉપસમ રસ, જ્ઞાન મગ્નતા અને એ ટાઈમે ગુરુના આશીર્વાદ, એ જે સુખની માત્રા, એ હવે આપણે આવતી વખતે વર્ણન કરશું. પુણ્યશાળી મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી પંડિતજી આપણે અનમ્યુટ કરીએ છીએ, જોઈએ તો જેમને આજ બી હા 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 કર હા આજ એક second. હા પ્રણામ. હવે જેને બી અનમ્યુટ કરીને કંઈ પૂછવું હોય તો પૂછી પ્રણામ શકો. સર. પ્રણામ ગુરુજી. ખૂબ ખૂબ સર. અનુમોદના. પ્રણામ સર પ્રણામ સર. સમજાયું? સરસ સમજાયું. સર આપની તબિયત કેવી છે હવે? સારું છે પગમાં? સર પગમાં સારું છે? બહુ સરસ કરાવ્યું. તમે મ્યુટ પર છો પંડિતજી, તમે મ્યુટ પર છો એટલે તમને કંઈ બોલવું હોય તો અનમ્યુટ કરવું પડશે. તમે મ્યુટમાં ગયો મ્યુટ પર બંધાય શકાય નથી. સર બહુ સરસ કરાવ્યું. હા હા આવી ગયો. ચાલો જો પુણ્યશાળી પગે બહુ સારું છે. હજી બેડ રેસ્ટ કરવાનો છે. એટલે એક પગ ઉપર બહુ ભાર આપી શકાય એવું હજી નથી. પણ નથી દુખાવો કે નથી કોઈ તકલીફ. ખાલી બેડ રેસ્ટ અત્યારે રહેવાનું છે. બધી રીતે સાતા છે. તમે મારા મુખ ઉપરની પ્રસન્નતા જોઈને તમને ખુદને અનુભૂતિ થતી હશે કે કલાક સવા કલાક બોલ્યો, તમને ક્યાંય દુઃખ જેવું કે એવું લાગ્યું છે? સુખ બસ જીવનમાં એક સર સમજવાનું, દુઃખને સુખ માનશો ને પછી દુનિયામાં દુઃખ છે જ નહીં. દુનિયામાં દુઃખ સર છે જ નહીં. તમે જ્ઞાન છો એટલે સર. આમાં એ જ છે બેન, તમને હું એ જ કહું છું. આ જ્ઞાન મગ્નતામાં તમે આવી જાઓ, જ્ઞાન મગ્નતામાં આવી જાઓ. બાકી જો જિંદા શ્રાવકનો દાખલો આપ્યો, હાથો હાથ માર ખાધો, સોનાની થાળીઓએ, પુણ્યથી મળેલી થાળીઓએ માર ખવરાયો, ચોર જાહેર થયા અને કટકો સોનું હતું એ ચાલ્યું ગયું. એટલે આ પુણ્યકર્મ ઉપર વિશ્વાસ ન કરતા તમે કોઈ પણ, ભલે તમારી અત્યારે અઢળક સમૃદ્ધિ રહી, પણ કયા કાળે આપણા ઉપર આપત્તિ લાવશે એ કહેવાય જ નહીં. કહેવાય જ નહીં. આજે તમે જુઓ, હમાસ જુઓ, અફઘાનિસ્તાન જુઓ, ઈરાન જુઓ, ઈરાક જુઓ, સિરિયા જુઓ, કેવી કટલે આમ. તમે વિચાર કરો, આપણે બાંગ્લાદેશમાં એક જ કુટુંબના 4 સભ્યોને ખુલ્લે આમ હિન્દુને મુસલમાને કાપી નાખ્યા. 2 બાળકોને પતિ પત્નીને ખુલ્લે આમ કાપી નાખ્યા. આપણી જે શાંતિ છે ને, એ આ જ્ઞાન, આ દર્શન અને ચારિત્રના કારણે શાંતિ છે. આ જ્ઞાન દર્શન ચારિત્ર એવા રત્નો છે કે યુદ્ધો પણ શાંત થઈ જાય, રોગો પણ શાંત થઈ જાય, વૈમનસ્ય પણ શાંત થઈ જાય, દ્વેષ ભાવ પણ શાંત થઈ જાય, દ્વેષનો દાવાનળ પણ ઓળવાઈ જાય, એવું જ્ઞાન છે. અને આવું જ્ઞાન જયારે આપણી પાસે હોય તો દુનિયાનું કલ્યાણ કેમ ન કરવું, દુનિયાનું ભલું કેમ ન કરવું, એ વિચારો તમે. બસ આપોઆપ તમે પણ દુઃખમાં સુખ માનશો. અને એ સુખ જે છે ને, કેવું હોય વિચાર કરજો. તમારું 5 લાખનું દેવું છે ને બાજુ વાળો 5 લાખનો ચેક આપી આવે અને ત્યાંથી સમાચાર આવે કે શેઠ તમારું દેવું પૂરું થઈ ગયું, બાજુ વાળા ચેક આપી ગયા છે, તમે કેટલો આનંદ આવે. બસ આ દુઃખ પણ એ જ છે કે આપણને દુઃખ આવે છે ત્યારે કર્મસત્તાનું દેવું પૂરું થાય છે, કેટલો આનંદ આવે. નહીતર આ દેવું બાકીનું તો વ્યાજ સહિત ભરવું પડોત. આ ભાવમાં પગને તકલીફ ન પડી હોત તો આવતા ભાવમાં વ્યાજ સહિત ભરવું પડોત. તો વગર વ્યાજે પૈસા મળ્યા છે, વગર વ્યાજે ચૂકવવાના છે, તો ચૂકવી દો.
આવો ભાવ લાવજો પુણ્યશાળી. 100% બધામાં આ ગુણ પડેલો છે. બધા સિદ્ધ ભગવંતો છો, બધા ભાવિ સિદ્ધ છો. બસ આ વિચાર લાવજો પુણ્યશાળી. ચાલો સર બહુ સુંદર કરાવ્યું, બહુ સુંદર કરાવ્યું. હાજી સાહેબ ખાતામાં રહેજો. બસ આ હાજી. સાતામાં રહો. હા આ બધા પુણ્યશાળી. દસ્તા આવી રીતે દસ્તા આપતા રહેજો ખૂબ ભગવાન. સાતા આપે. હાજી 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 હો શૈલેષભાઈ. ને ચલો સરસ. આ વંદિત સૂત્રના અર્થો બધા તમે યુટ્યુબમાં મૂકેલા છે. હવે મૂકવાના છે. હવે યુટ્યુબમાં મૂકવાના છે. તૈયાર થઈ ગયા છે. હવે મૂકવાના છે. હા, મૂકીશું હવે. બસ સરસ સરસ સરસ. ના બસ હાજી. ખાતામાં રહેજો ભગવાન. હા હાજી હા. પ્રણામ. આપણે બંધ કરીએ. પ્રણામ પુણ્યશાળી. કિરણભાઈ ધન્યવાદ હો. ના 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 પ્રણામ તો સર. તમારું સાંભળીને બહુ જ ગમ્યું, બહુ જ સરસ છે. તમને તો પૂરી સાતાથી બી વધારે મળે એવું બસ વિચાર. હાજી બહુ બસ સરસ બસ. કરાવ્યું સર, બહુ સરસ કરાવ્યું. હાજી હું બહુ વખતે બેઠી પણ આજ બહુ મજા આવી મને. હા હજી સાંભળ્યું. સરસ પ્રણામ સરસ. જય હિન્દ. બધા. હા બંધ નથી થતું આ. થાય કે હું સાંભળું